રાહુલ ગાંધીની સુરક્ષા મામલે ગૃહ મંત્રાલયે ખુલાસો કર્યો છે। ગૃહ મંત્રાલયનું કહેવું છે કે વિડિયો ક્લિપમાં જે લાઇટ દેખાઈ રહી છે તે એઆઈસીસીના ફોટોગ્રાફરની લાઇટ છે। રાહુલ ગાંધીની સુરક્ષાને એઆઈસીસીએ પત્ર લખ્યો હતો, જેમાં ઉલ્લેખ કરાયો હતો કે અમેઠીમાં રોડ શો દરમિયાન સ્નાઇપર ગનથી રાહુલને નિશાન બનાવાયા હતા। તો આ એ જ વિડીયો છે અમેઠીનો કે જ્યારે રાહુલ ગાંધી મીડિયાને બાઇટ આપી રહ્યા હતા તે વખતે તેમના ચહેરા ઉપર લાઇટ દેખાઈ હતી। જો કે ત્યારબાદ એઆઈસીસી સક્રિય થયું, ગૃહ મંત્રાલયને જાણ કરવામાં આવી હતી અને વિડીયો ક્લિપ પણ મોકલવામાં આવી હતી। ત્યારે ગૃહ મંત્રાલયે આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે। ગૃહ મંત્રાલયનું કહેવું છે કે વિડીયો ક્લિપમાં જે લાઇટ દેખાઈ રહી છે તે લાઇટ છે એઆઈસીસીના ફોટોગ્રાફરની લાઇટ। રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને એઆઈસીસીએ પત્ર લખ્યો હતો અને અમેઠીના રોડ શો દરમિયાન સ્નાઇપર ગનથી રાહુલને નિશાન બનાવવા હોઈ શકે છે તેવી વાત કરવામાં આવી હતી। આજે પણ સોનિયાજી હોય, રાહુલજી હોય કે સમગ્ર ગાંધી પરિવાર જે દેશની એકતા અખંડિતતા માટે કાયમ સમર્પણના ભાવ સાથે કામ કરી રહ્યો છે, ત્યારે આતંકવાદનો કે અન્ય રીતે એમની ઉપર જાનનો જોખમ પહેલેથી જ રહેલું છે। એના જ કારણે એસપીજીની સુરક્ષા પણ એમને પ્રોવાઈડ કરવામાં આવી છે। પણ જ્યારે ચૂંટણીના દિવસો હોય, વધારે લોકો વચ્ચે જવાનું થતું હોય, એવા સંજોગોમાં એમની સુરક્ષા માટે ચિંતા કરીને પક્ષ તરફથી જે સરકારને રજૂઆત કરવામાં આવી છે બિલકુલ વ્યાજબી છે અને સરકારે એ માટે